રાજ્યમાં રખડતા પશુની સમસ્યા સૌથી મોટી છે, જેનો અત્યાર સુધી કોઈ જ નિકાલ નથી આવ્યો। તંત્રની ઢીલી નીતિ અને અધિકારીઓની ધીમી કામગીરીને લીધે આ સમસ્યા હવે જીવલેણ સાબિત થઈ રહી છે, કારણ કે રોજે રોજ પશુના લીધે કોઈને કોઈ ઘટના બની રહી છે। ત્યારે વડોદરામાં ગોરવા ઉંડેરા રોડ પર પશુએ મહિલાને અડફેટે લીધી હતી। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી 32 વર્ષીય સુરેખાબેન સોલંકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું। સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે। માનુ, વડોદરામાં ફરી એક વખત પશુની અડફેટે આવતા મહિલાનું મોત થયું છે, શું વિગત? નેહા, રખડતા ઢોરનો ત્રાસ છે વડોદરા શહેરમાં દિન પ્રતિદિન વધી રહ્યો છે। સરકારની જે ટીમો કામ કરી રહી છે એના ઉપર પણ શંકા ઉભી થઈ રહી છે। ગોરવા ઉંડેરા રોડ ઉપર રખડતા ઢોરની અડફેટે એક મહિલા આવી ગયા, સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન એમનું મોત થયું। 32 વર્ષીય મહિલા કોયલી ગામના સુરેખાબેન સોલંકી એ ગાયની અડફેટે આવ્યા અને એમની સારવાર દરમિયાન મોત થયું છે। એટલે વધુ એક જીવ ગુમાવ્યો છે રખડતા ઢોરના કારણે મહિલા, જેના કારણે એમના 2 બાળકો છે એ નિરાધાર બન્યા છે। જી જી, બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર।